વાલ્મીકી કયા જન્મે બનશે ખબર નથી, પણ જલારામના આપણા જીવનમાં એક ઘટના બની, બહુ સરસ ઘટના છે. એવું થયું કે એમને દુકાન હતી, એટલે દુકાનમાં બેસે 8-10 વર્ષનો બાળક જલારામ દુકાનમાં બેસે. પ્રધાન ઠક્કર એમના પિતાનું નામ. હવે દુકાનમાં બેઠેલા એક દિવસ અને 2-4 સાધુ આવ્યા. બપોરનો સમય, જમવાનો સમય, એટલે પિતા તો બહાર ગયા, ઘરે ગયા, બહાર બેઠેલો. અને પેલા સાધુ આવ્યા, કીધું બેટા कुछ दे दे. तो कि बाबा क्या चाहिए आपको? तो थोड़ा कपड़ा चाहिए. એટલે એનો તો તાકો કાઢ્યો, અડધો પોણો તાકો આપી દીધો, ફાડીને આપ્યો. કહું કે बेटा मेरे पास तो पैसा नहीं है. तो आने बालक ये तो मैंने कहाँ मांगा है, आप ले जाइए ना, आप ले जाइए. આટલો અડધો પોણો તાકો ફાડીને આપી દીધો. સાધુને ચાલતા થયા. હવે એના જે કાકા હતા વાલજીભાઈ, એ બપોરે એના પિતાશ્રી આવ્યા અને કહ્યું દીકરો બહુ ઉદાર પાક્યો છે. એટલે કે શું થયું કે આમ નામ કરશે તો દુકાન લૂંટાઈ જતા 2-4 દિવસમાં પતી જશે આપણી દુકાન. એટલે કે શું વાત કરો છો? તો કે હા જુઓ. તો કે માને એમાં નથી આવતું. તમે કહો અરે હું જુઠ્ઠું બોલું છું. પૂછો ને સાધુ આવ્યા હતા. એટલે પૂછ્યું જલારામ બેટા સાધુ આવ્યા હતા? તો કે આવ્યા હતા. એટલે બીજું કીધું, બીજી સાડી જો ગલ્લામાં પૈસા આવ્યા, ગલ્લામાં તમે મૂકીને ગયા, તમે એક પૈસો વધ્યો જુઓ. તો કે હા એ તો છે, પૈસા નથી આવ્યા. તો કે પણ તોય હજી મને વિશ્વાસ નથી આવતો, મારો દીકરો કરે નહીં. હવે પેલો છોકરો જલારામ નાનકડો 10 વર્ષનો અંદરથી ફાફડે છે. તે કામ કરો, આપણે કાપડ માપી લો, બસ છેલ્લા કાપડ માપી લે એટલે તો તમને ખાતરી થઈ જશે કે એને આપી દીધું છે એમ. અને તાકો ખોલ્યો, આખો તાકો ખોલ્યો. જેટલું માપ બાપા મૂકીને ગયા હતા એટલું ને એટલું માપ નીકળ્યું. અને સાહેબ આટલું ઓછું ના થયું. ત્યારે જલારામને ખબર પડી ગઈ કે મારો રામ મને સાચવી રહ્યો છે. એ દિવસથી ખબર પડી કે હવે મારે કઈ વાંધો નથી, ગમે એટલું આપીશ મને વાંધો નથી. એ પહેલી ક્ષણ હતી એમના જીવનની કે આપવાથી કદી ઓછું થતું, આપવાથી ભગવાન હંમેશા રાજી થાય. કવિએ બહુ સરસ એમના દીકરાને કહીને 2 પંક્તિ લખી, બહુ સરસ પંક્તિ હતી. આટલી બધી ફિલોસોફી વાંચ્યા પછી દીકરાએ પૂછ્યું કે મને ટૂંકમાં કહો, આ બધું નહીં સમજ્યા. અને કીધું કબીર કહે કમાલ કો 2 બાતા સીખ લે. કબીર કહે કમાલ કો, કમાલ એટલે દીકરાના, कबीर कहे कमाल को 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. અહીંયા કબીરને જરા નહીં થાય જો ભૂખે પણ. જોયું તમે આ 2 સંતોને? આ સંસ્કૃતિની મજા છે. આ તમે જુઓ ક્યાં એક ઉત્તર ભારતનો એક બહુ મોટો જ્ઞાન માર્ગી અને ક્યાં આપણા વીરપુરનો આપણા નાનકડા ગામનો પણ કેવો ઉચ્ચ દાણી એનું મિલન, અને ત્યાં પરમાત્મા હાજર થતા હોય છે. કેટલી વાતો જલારામ બાપાના જીવનની છે, આપણે કહેતા જઈશું. હવે ટૂંકમાં કહીશ, આજે બહુ લાંબા થઈ ગયું છે. અને હવે આપણે ચેતનભાઈ પાસેથી સરસ મજાનું ભજન સાંભળી. જલારામ નામની માળા છે લોકમાં. હે વીરપુર ગામમાં હે વીરપુર ગામમાં ને લોહાણાની જાતમાં હે અન્નદાન આપવા હે જન્મધારી હે ભક્ત ભીડ કાપવા ને સૌને સુખ આપવા હે વીરપુર ગામમાં જન્મધારી રે જી રે હે વીરપુર ગામમાં જન્મધારી. બોલ જલારામ બાપાની. જલારામ નામની ઓ માળા છે લોકમાં. નામની
ટોકમાં એવા ગુરુજીના નામની તો માળા છે ટોકમાં જાઓ ખોટું બોલાય નહીં હરને નિંદાય નહીં દરિયાની વિસરાય નહીં તો મારા છે ટોકમાં જલારામ નામની તો મારા છે ટોકમાં હાલો એ આવો કદી ખાય નહીં કોઈને પીણાય નહીં હે ક્રોધ કદી ખાય નહીં કોઈને પીણાય નહીં હે ક્રોધ ઉભાય નહીં તો મારા છે ટોકમાં સુખમાં છકાય નહીં સુખમાં રણાય નહીં હે સુખમાં છકાય નહીં સુખમાં રણાય નહીં હે ભક્તિ ભૂલાય નહીં તો મારા છે ટોકમાં નામની તો મારા છે ટોકમાં જલારામ નામની તો મારા છે ટોકમાં મારા ગુરુજીના નામની તો મારા છે ટોકમાં બોલો જલારામ બાપાની વીરપુરવાળા બાપાની સમય એટલો સરસ છે કે આપણે એને સાંભળતા જઈએ પણ સાથે કેટલાક સરસ